બગદાણામાં જે વિવાદ શરૂ થયો છે તેને લઈને કરસન ભાદરકા બાપુનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કોળી સમાજના નેતાઓ અને જે આ વિવાદ વકરી રહ્યો છે તેને લઈને શું અપીલ કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોમ્બેમાં માયાભાઈ આહિરનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેને લઈને હાલ બગદાણામાં વિવાદ શરૂ થયો હતો। થોડા દિવસ પહેલા આ કાર્યક્રમમાં જે વિવાદ થયો હતો ત્યારબાદ માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો મૂક્યો હતો અને ત્યારબાદ બગદાણામાં નવનીતભાઈ ઉપર હુમલો થયો અને આ હુમલા પાછળ તેમનો આક્ષેપ છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ પોલીસે જ્યારે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે મામલો પોલીસ દ્વારા કંઈક અલગ હોવાનું જણાવ્યું હતું ને આ મામલે કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી અને ગઈકાલે તેમનું ઘટના સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 2 દિવસના તેમને પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે। તેવામાં કોળી સમાજ હાલ મેદાને છે અને જે આ બનાવ બન્યો છે તેને લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તેવામાં હવે આહિર સમાજના કરસનદાસ ભાદરકા બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને પહેલા તેમણે શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકૃવંતુ। અર્થાંત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ, મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય, આવા લોકો શોધવા લગભગ અશક્ય છે। કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ, પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે। આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાદા। કરસનદાસ ભાદરકા બાપુએ જણાવ્યું કે બગદાણામાં જે વિવાદ શરૂ થયો છે તેને લઈને તેમણે કહ્યું છે કે કોળી સમાજ અને આહિર સમાજ
વચ્ચે પેઢીઓથી મિત્રતા છે તે ચાલી આવી રહી છે અને આ વિવાદમાં જે પણ સત્ય હોય તે સામે આવવું જોઈએ, પરંતુ જે સામાજિક આગેવાનો છે તેમનું કામ સમાજને ભેગું રાખવાનું છે. એટલા માટે જે આ વિવાદ ઊભો થઈ રહ્યો છે અને જે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો ન થાય તેને લઈને કરસનદાસ ભાદરકા બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલ તો જે બનાવ બન્યો છે તેને લઈને કોળી સમાજના નેતાઓ છે તે હાલ બગદાણા પહોંચી રહ્યા છે અને અલગ અલગ નિવેદનો પણ કરી રહ્યા છે. સાથે માયાભાઈ આહિરના જે પુત્ર છે જયરાજ આહિર સામે ફરિયાદ નોંધાવી જોઈએ તે પ્રકારની માંગ પણ ઉઠી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.